નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। ઘરની બહાર નીકળતા નહીં, કારણ કે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ડરામની આગાહી વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો, જેમાં અંબાલાલ પટેલે તો કહ્યું કે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં તો મેઘરાજા મન મૂકીને વરસવાના છે। उत्तर गुजरातना भागोनी अंदर आगामी 24 कलाकनी अंदर मित्रों हवे पछीनी कलाकोमां 2 થી લઈને 8 इंच सुधीना वरसाद पड़वाने लईने अत्यारे डरामनी आगाही हवामान निष्णात अंबालाल पटेले व्यक्त करी छे। मित्रों अत्यारे तमे जोई शको छो तमारा मोबाइल स्क्रीननी अंदर अत्यारे एक वरसादी सिस्टम के जे अत्यारे उत्तर गुजरातना भागोमां अत्यारे ताहीमाम दर्शावती एक वरसादी सिस्टम जोवा मळी रही छे। वीजળી પડવાને લઈને પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। आ साथे मित्रों उत्तर गुजरातना भागोमां जेमां मित्रों तमे जोई शको छो बनासकांठा छे, महेसाणा लागुना विस्तार छे, आ साथे पालनपुर लागुना विस्तारनी साथे साथे साबरकांठा लागुना विस्तार, अरवली महिसागर लागुना विस्तारनी अंदर मित्रों आ विस्तारोनी अंदर हवे पछी जळबंबाकार जेवी परिस्थिति निर्माण पामशे। धोधमार वरसाद पड़वाने लईने पण अत्यारे हवामान विभागे सावचेत रहेवा माटे अपील करी छे। हाल मित्रों आ भागोनी अंदर अत्यारे रेड एलर्टनुं सिग्नल छे अत्यारे हवामान विभागे जाहेर कर्युं छे। तो पछी पालनपुर लागुना विस्तारथी लईने महेसाणा लागुना विस्तारनी अंदर हवे पछीनी कलाकोमां मित्रों धोधमार वरसाद पड़शे, सावचेत रहेजो। नदी नाळाओ छलकाशे, जलमग्न जेवी परिस्थिति, पूर जेवी परिस्थितिनुं निर्माण हवे पछीनी कलाकोमां थशे। आ साथे मित्रों गुजरातना जाणीता एवा हवामान निष्णात परेशभाई गोस्वामीए पण दक्षिणी गुजरातना भागोमां पण हवे पछीनी कलाकोमां धोधमार वरसाद शरू थाय तेवी अत्यारे आगाही व्यक्त करी छे। हवे पछीनी कलाको मित्रों हवे पछी गुजरातना सौराष्ट्રના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ કરંટ જોવા મળશે, કારણ કે મિત્રો અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર અસર કરશે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો દ્વારકાથી લઈને પોરબંદરથી લઈને મિત્રો કહી શકાય કે ભાવનગર લાગુના વિસ્તારો સુધી એક વરસાદી સિસ્ટમના ભાગરૂપી એક નાનકડી એવી વરસાદની આકારણી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો ગુજરાતના પશ્ચિમી ગુજરાતના ભાગોની અંદર વરસાદી ઝાપટા શરૂ થશે અને મિત્રો તારીખ 7 થી લઈને 12 ના સમયગાળા દરમિયાન પૂર્ણ જળમગ્ન થશે અને મિત્રો એ દરમિયાન ગુજરાતમાં ફરી આકાશ પાતાળ એક થશે। મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। આ સાથે મિત્રો બંગાળની ખાડીમાં બની રહેલી વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધશે। તો મિત્રો એમને લઈને પણ અત્યારે લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે। ગુજરાતમાં મિત્રો કયા પ્રકારનું એલર્ટ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે એમના વિશે મિત્રો સંપૂર્ણપણે માહિતી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે, જેમાં હવે પછીની કલાકોમાં ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા અને સાબરકાંઠા લાગુના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને વાવાઝોડા સાથે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું। તો ગુજરાતના પશ્ચિમી ગુજરાતના ભાગો જેમાં દ્વારકા છે, જામનગર છે, રાજકોટ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બોટાદ લાગુના વિસ્તારની સાથે સાથે પોરબંદર લાગુના વિસ્તારની અંદર પણ રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। આ સાથે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો કચ્છ અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ તોફાની પવનો ફૂંકાશે। આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા ગુજરાતના તમામે તમામ વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રનો ભાગ, દક્ષિણ ગુજરાતનો ભાગ, ઉત્તર ગુજરાતનો અને મધ્ય ગુજરાતના ભાગોમાં આ મિત્રો સંપૂર્ણપણે ગુજરાતમાં આજનો દિવસ ભારેથી અતિ ભારે રહેશે। મેઘરાજા મન મૂકીને વરસવાના છે। આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું। એ પહેલાં મિત્રો આ રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। હવે મિત્રો આપણે તારીખ 5, 6, 7 અને ઠેઠ 10 તારીખ સુધીના હવામાનને લઈને જે આંકડા સામે આવી રહ્યા છે, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો, જેમાં મિત્રો આજે વરસાદની માત્રા ખૂબ જ ઓછી જોવા મળી છે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે જેમ જેમ મિત્રો તમે જોઈ શકો છો નવી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે એમ ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાનો પલટો આવશે, જેમના કારણે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં બનાસકાંઠા છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલી છે, મહીસાગર, દાહોદ, પંચમહાલ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને ડરામની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એમને લઈને સાથે સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 6 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં ઝાપટા પડવાને લઈને પણ અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી છે। આમ તો મિત્રો ગુજરાતમાં સરેરાશ
પવનોની ઝડપની વાત કરવામાં આવે તો 30થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો તો અમુકવાર જોટાના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. આ મિત્રો ગુજરાતના અત્યારે મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ આજે દિવસ દરમિયાન જોવા મળશે. આ સાથે મિત્રો જે અત્યારે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે કે એક બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે, એ ગુજરાત ઉપર અસર કરશે અને આગામી મિત્રો આ જુલાઈ મહિનામાં ગુજરાતમાં જાણે આગ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. તો મિત્રો એમના વિશે આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી સવિસ્તર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો 9 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી આગળ વધીને અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી છે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ખૂંખાર વરસાદી સિસ્ટમ છે. આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજનું પ્રમાણ અને ખાસ મિત્રો કહી શકે કે હવે પછીની કલાકોમાં આ વરસાદી સિસ્ટમ અને બીજી એક અત્યારે ઉત્તર ભારતના ભાગો સુધી પહોંચેલી નવી વરસાદી સિસ્ટમની લાઇનોના કારણે આ વરસાદી સિસ્ટમ હજુ પણ મજબૂત બનશે. તો જેમના કારણે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ મધ્ય ભારતના ભાગોથી લઈને ગુજરાતના ઉત્તર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો સુધી આગળ વધશે. તો એના ભાગરૂપી આ વરસાદી સિસ્ટમના ભાગરૂપી ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના તમામ વિભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એવી અત્યારે લેટેસ્ટ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલનું મિત્રો સેટેલાઇટ પિક્ચર જોઈએ તો અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં કોઈ ભારે અસર કરે એવા કોઈ પણ દ્રશ્યો સામે આવી રહ્યા નથી. હાજી મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. આગામી કલાકોમાં કચ્છમાં ધોધમાર વરસાદ પડી શકે છે. નદી નાળાઓ છલકાશે અને મિત્રો રેલ નદીમાં ગઈકાલે તો 12 મેઘ ખાંગા થયા અને મિત્રો રેલ નદીના પાણી ઘરોમાં ઘૂસી જતા નવજીવન અસ્તવ્યસ્ત થયું. સાથે મિત્રો ગુજરાતમાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમોને અત્યારે દિને જ તૈનાત કરી દેવામાં આવી છે. કારણ કે મિત્રો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર પૂરની સ્થિતિ પણ નિર્માણ પામે તેવી અત્યારે ડરામણી આગાહી હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. ગુજરાતમાં મિત્રો વાવાઝોડા સાથે વરસાદની આગાહી ક્યારથી શરૂ થશે? આ સાથે મિત્રો જો આ વિડીયોની અંદર તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ તમે ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. સાથે મિત્રો આ વિડીયોની અંદર જો મિત્રો ગણતરીની કલાકોમાં ખાસ મિત્રો 200થી પણ વધુ જો લાઇક આવી જશે તો તમારા સુધી આજે થોડા જ સમય બાદ તમે જે કોમેન્ટ કરી છે એના વિશે આપણે સવિસ્તાર એક નવો જ વિડીયો આવી જશે કે એ વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે. સાથે મિત્રો વાવાઝોડા સાથે વરસાદની શું નક્કર આગાહી સામે આવી છે. અત્યારનું મિત્રો લાઈવ આપણે મોડેલ જોઈએ તો અત્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર વરસી રહ્યો છે. તો મિત્રો અત્યારે ભાવનગર લાગુના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભાવનગર શહેરની અંદર મિત્રો તમે જોઈ શકો છો સોનગઢ લાગુના વિસ્તાર. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પાલિતાના ખંભાળ ખાસ મિત્રો ખડસલિયા લાગુના વિસ્તારથી લઈને તળાજા લાગુના વિસ્તારમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ પૂર્વ ગુજરાતના ભાગો જેમાં જામનગર છે, રાજકોટ છે, મોરબી લાગુના વિસ્તારની સાથે ચોટીલા લાગુના વિસ્તારમાં પણ કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. તો આ સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની નક્કોર આગાહી વ્યક્ત કરી છે. આગામી દિવસોની અંદર મિત્રો જેમાં 5 તારીખના રોજ એક વરસાદી સિસ્ટમનો ટુકડો એક નાનકડી એવી વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પહોંચી જશે. તો મિત્રો ગુજરાતમાં પણ ખાસ કરીને હવે પછીના દિવસોમાં ધોધમાર વરસાદ પડશે. મેઘરાજા મિત્રો ગુજરાતમાં મન મૂકીને વરસવાના હોય અને ડરામણી આગાહી પણ હવામાન વિભાગની સામે આવી છે. ગુજરાતમાં મિત્રો પૂરની સ્થિતિ તો નિર્માણ પામશે પરંતુ મિત્રો ઘરના છાપરા પણ ઉડી જાય તેવા તોફાની પવનો ફૂંકાશે. પવનોની સાથે મિત્રો જો આ વરસાદી સિસ્ટમ એકસાથે ગુજરાત ઉપર અટેક કરશે તો ગુજરાતમાં નવજીવન અસ્તવ્યસ્ત થશે. નિશાનવાળા વ્યક્તિઓ સાવચેત રહેજો. ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર માછીમારો સાવચેત રહેજો. ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાનો આવ્યો છે પલટો. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે આ વરસાદી સિસ્ટમનો પલટો આવશે તો એ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ખૂબ જ અસર કરશે. ઉત્તર ગુજરાતના લોકો સાવચેત રહેજો. હવે પછીના દિવસોની અંદર ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પૂરની સ્થિતિ નિર્માણ પામે તેવી અત્યારે ડરામણી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જે રીતે મિત્રો 6 તારીખ 7 તારીખના રોજ પણ જોઈ શકો છો વાદળોના ઘેરાવા ઉત્તર ગુજરાતના ભાગો સુધી ધીમે હવે ખાસ કરીને મિત્રો આ ફેલાતા જશે. આ વાદળોના ઝુંડની સાથે તોફાની વરસાદ, આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા પણ હવે મન મૂકીને વરસવાના છે એવા પણ ત્યાંના દ્રશ્યો છે સામે આવી રહેશે. મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડા સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે.
હવે પછીની કલાકોમાં મિત્રો 2 થી લઈને 8 કાં પછી 10 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને પણ અત્યારે લેટેસ્ટ